આજ તો મારે મળવી પડી ડુંગળી, તો છેલ્લે સુધી જોજો. તો હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં દેશો? હું પણ મજામાં છું. તો મિત્રો, સ્વાગત છે મારા એક નવા વ્લોગમાં. તો મિત્રો, અત્યારે આપણે સવારમાં આવ્યા છીએ આપણી વાડીએ ને આગાહી ફૂલ છે આજ, એટલે જુઓ તમે, વાદળા ઘેકૂર છે, અંધારું બહુ છે, એમ લાગે આગળ તૂટી પડશે એટલો વરસાદ આવશે. તો મિત્રો, આપણે કાલના વ્લોગમાં જોયું તે આપણે પાતા હતા બાજરી, પણ એ બાજરી મિત્રો અધૂરી રહી ગઈ હતી, એટલે આપણે આજે 5 પાટિયા બાકી હતા, તો એ 5 પાટિયા આપણે આજે છે પાવાના મિત્રો. એટલે હું નથી પાતો, આપણો ભાગીદાર પાય છે મિત્રો, કેમ કે આપણને તો પાણી વાળતા નથી આવડતું. તો અહીંયા આપણો ભાગીદાર પાણી વાળે છે. જો મિત્રો, આનું નામ જો તમને ખબર હોય ને તો કોમેન્ટમાં જણાવજો. લાઇટ આવી છે મિત્રો, તો આપણે આપણે જે 6 પાટિયા હતા ને બાકી, એમાં લાઇટ છે 2 પાટિયા પીતા હતા, લાઇટ વહી ગઈ હતી, અને તાર પાસે લાઇટ આવી ગઈ છે. તો ચાલો આપણે જલ્દીથી મોટર ચાલુ કરી નાખી, એટલે એ વધેલા 2 પાટિયા પી જાય. મોટર ચાલુ થઈ ગઈ છે મિત્રો, અને એ 2 પાટિયા પી જાય હવે. તો મિત્રો, તમે હેઠેથી તો મારી વાડી જોઈ જ હશે, પણ હવે આ ઉપરથી બતાવો. જો આવો કંઈક લુક છે આપણી વાડીનો. તો જો મિત્રો, જ્યાં નજર જાય નકરું લીલું જ બતાય છે ને. તો ફાઇનલી મિત્રો, આપણું બાજરી પી ગઈ છે, અને આ છેલ્લું પાટિયું છે મિત્રો, જુઓ, અને એ પણ પીવા આવી ગયું છે. તો ચાલો આપણે મોટર બંધ કરી દઈએ હવે. એટલે પાણી પી ગઈ છે, અને હવે આપણે ચા બનાવવાની છે. 9:30 વાગ્યા, એટલે આપણો ભાગીઓ છે ને એ ચા બનાવે છે મિત્રો. તો મિત્રો, જોયું તો આપણું મગનું પાટિયું પાવાનું બાકી હતું, ને આ મગ છે ને મિત્રો, એને પાકવામાં હવે અઠવાડિયાની વાર છે. એટલે મને એમ છે હાલને અઠવાડિયાની વાર છે, તો એને પાણી પાઈ દઈએ તો અઠવાડિયામાં મગ પાકી જાય. તો મિત્રો, હવે મારે જવાનું છે કોલેજે. તો આજના વ્લોગમાં એટલું. લાઈક, શેર એન્ડ ફોલો. હવે બીજા વ્લોગમાં આપણે મળ્યા.